કરિયર સકે ગયો નવો કપડો પહેર દે ફોટો પડે મુનિમજી જોડી હતા જા હા લે આ તને છેઠે વાત જ કર ના લે દઉં કહું કે તારું હગું કરવાનું હ તો કે જીવ હગું કરવાનું હા પેલા શેઠ ના કણ સંબંધની વાત કરી તે તને હું વિશ્વાસ છે શેઠ આપણને પૈસા આલશી ખરા? જો તારા ફોટો જોવો તો કે નહીં? આ રહ્યો ફોટો જો. કાક હા જો સાચું કહી દઉં મને તો છોકરો ગમે છે. મને જે ફોટો બતાવ્યો એ છોકરો તો આ તું મારી એને ફેરા કોણ ફરી રહ્યો? ખબરો તઈ વધારે બોલતા ને મૂકો બેટા. અને હજુ ચોખા વેણા ખીચડી ચાણા બનશે. ખબર જો તને અમે વાત તો કરી દીધી લગનની બરાબર, તોય ફેરથી યાદ કરાવી દઈએ કે તને હારું હગું મળ્યું છે તે હવે તારા લગન તો કરવા જ પડશે. લગ્ન કરવાની છો ના પાડી કાચી મીએ, પણ જ્યાં સુધી તમે મને છોકરો નહીં બતાવો ત્યાં સુધી હું લગ્ન કરવા રાજી નહીં થાઉં. પણ છોકરો તો બતાવી દે ને, હું ચો ના પાડી લે, ફોટો બતાવી દે પછી તારા લગન પાકા. અને બેટા જો તને અમાર પર વિશ્વાસ નહીં અને તને એનપણથી કરીને તને અમાર પર વિશ્વાસ નહીં. વિશ્વાસ હો કાકા, વિશ્વાસની છો ના પાડી. અને ઉંમર થાય એટલે ચોરીને એના ઠેકવાના કરી દે પર કાલ ઉઠીને વાતો છે કરે પબ્લિક. છોડી તો આપનો ભારો. તમે મને છોકરાનો ફોટો બતાવો પછી હું હા પાડે, અને એ છોકરો મને ગમશે ને તો હું હા પાડે ફોટો જોઈને. બહુ કરી દો હવા અને સોડીએ બહુ કરીશ. હવે મારે શું કેવું એમ કયો, હું ખાલી વાત કરવા જઈ હતી શેઠ ને કે ભાઈ મારે સોડી છોકરાને ફોટો માંગે, એમાં મને 2 લાખ રૂપિયા આલી દીધા. બોલો તાને 2 લાખ રૂપિયા લે. હવે આગળ સંબંધ તો કરવો જ પડશે ગમે તે કરીને. હું શું ના પાડું છું પણ આ મોનો તાને ક એ તો મોન છે ના, હું મોને વરી અતાવદી રાખેલું મોને ના, હું મોને બધું મોન છે. શેઠ ખાલી ફોટો મોકલાવે ને એટલી વાત, ફોટો આવી જાય. હા વાત કરી શેઠે એમ કીધું બધી શેઠને જવાબદારી આલે. શેઠ કે હું કરી લઈ, મારે કશું જોવાનું નહીં. એ રોશી હું કરું હા ના તું એક વખત હું જ આવ. પૈસાની લાલચ આવી છે, પૈસાની લાલચ આવી. ઈ કોઈ વાતો કરવા જાઉં છું, હું પૈસા લેવા જાઉં છું, હવે આનું ગોઠવા જાઉં છું, અને તમે જઈ નીકળ બગાડશો તો કોમ ખબર જ પડતી નહીં. બે કરીશી વેવાય મળવા ના જાય. ના નહીં જવાનું, તમે કોમ બગાડી ના અંકો તમારે મોઢું જોઈને તમને 5 રૂપિયા નહીં આલે. વાત કરો છો જો કે ઓન પૈસા લેવાસી હેડા ખાવા ઘરમાં ના જો આઈથી તારી ઠાઠરી બોધું ના ના આટલું બોલવા દેતી નહીં, ખાલી જવાનું કીધી મતો જો. હા ઈશાબ બાકી શું એ ચા બા બનાય ખબર નહીં પડતી. આ હિસાબ કરું ચા પીવી હે? ઓવા હા પટને બનાય. નિકર ભાઈ જેલ નાખીને પડી દેવું છે. ચા કરતા કેટલી ગરમ બહુ છે. આવશે કેવું છે તે હા હિસાબમાં? હિસાબમાં શેઠ યા કના કના બાસી છે પ્રકારીમાં નહીં યા એવાના 99,000. અને પેલા ખાટાજી રે ને યા એવાના 2 લાખ રૂપિયા છે. બીજા બીજા પૈસા ના કેટલા સીરના? હા એવાના 1.5 લાખ છે. દોઢ પૈસા વધારી ના, હા પૈસા વધાર દઈ ના. 50,000 તો યા લખી દે. ચાબા લાવજો. એ હિસાબ કરવા દે. આગળ બેટા હિસાબ કર આગળ હમણે શેઠ. એ શેમ્પુ હાર બનાવી લે. આ પેન લઈ રમવાની જગ્યા પેલી રંબાજો બેટા રંબાજો. હિસાબ કરવા દો કાકા. જો પેલી લેબુરે પડી પ્રથમ 100 મેળા છે.
શેઠ ક્યાં? હિસાબ તો ઓકે છે પણ પેલા મહેમાને ફોટો મંગાવીને શું કરવાનું વલ્યા મુનિ તો મારું બેટું ફોટો તો મંગાયો છે અને કોનો મોકલું તો પછી રાખશી સંબંધ ના રાખા સાહેબ શેઠ રાખતા છે એનું મોઢું જોજો વાદળા જેવું છે બાબુ છે પણ કનક કે અને જોજો હખણો રહે ચપક બેટા ચાય ગરમ ચાય એકદમ અદરક વાળી આદુ વાળી ઇલાયચી વાળી અને મીઠી કડક ચા બનાવી છે વાહ ભાઈ વાહ તારું ગીત પણ જબર સેટિંગ વાળું છે ગીત નહીં હા? હા બોલી છે તારું બેટ જાય કેટલી મહેનત થી મને બનાવ્યો તો ચા શેઠ કશા કોમનો ચા નહીં મને બનાવ્યો પણ નેટ નેટ પરવાને એક સાલ આવી બોય પેલી લેબુડી તો ને ઉપર હે ભાઈ ઇના રવા દે ઇના જપજે ઓપડી મુનિ પછી મારા આઈડિયા પ્રમાણે તો ગોઠવાઈ જાય એવું છે ફૂકું થઈ જાય ઓનો ફોટો પાડી દઈએ તો હું શેઠ તમે વાત કરો હો યા હગું તમારા છોકરાનું કરવાનું ને પેલા મજૂર પેલા કોમે આવી એનો ફોટો મોકલવાનો અલ્યા તને કીધું ને એટલું કર બધા ડાયપણ ના કરી ઓય પણ શેઠ નોકરનો ફોટો ના મોકલાય સમજાય દે પછી હું તો પછી ફોટામાં કપ મેલે પછી કંટાળે તું ઇને કપ નહીં મેળવા તું એક કોમ કર અસલ તૈયાર થઈ જા માથું બાઠું વળે યા નો કપડા અરે બાપરે જાવાનું લઈ જા ને કપડો ભાઈ એ કરિયર સકે ગયો નવો કપડો પહેર દે ફોટો પર જ મુનિમજી જોડી હતા જા એટલું કીધું એટલું નહીં કરતા પૂછીશી હું કોમ છે ને હું નહીં મને હું કેવું લે મને ગોડો કોક દારસ શેઠ આ ગોડા તમે ડાયો કરો તમે પેલું કોમ કરો જો ફોટો પાડી દો પાડીએ હે કેટલો રહ્યો હું પટકાય એટલે પેલી દિવાલે પટકાય એ કાઢ દે કેટલો રહ્યો વાય સપી લાગ્યા મૂકી દો યા બક્કા લાગતી તો માથું બાથું હરખું રાવજ્યું હા તો લેડ ફોટો પાડીએ 500 પગારમાં બતાવું એ સારું કર્યું યા એ સારું કર્યું એ સારું કર્યું બતાવો ઓ મસ્ત સ્ટાઇલમાં પાડ્યું પા ફોન લાવો ફોન મારા પોતાનું કરું છે અમુક કીધું એટલું કર 500 નહીં બતાડવાના હા હા તું યાર અક્ષય કુમાર નહીં તારો ફોટો પાડવો પર હા હું તો જોવાની સિંગ નો ખાસ હરખો પોજાલમાં ભાઈ હા હરખો હરખો તું જોની લેવલના ભાઈ જેવો તો દેખાતો નહીં પાછો કે હું એનો હું ખાસ ફ્રેન્ડ હું હા? જોની લિયોન નો જો પો ચાલુ કયો એના જેવો હાલ કે તાન હું કહું છું હા. રાજા પર આવી છે તું ફોટો પેલા પાડે પછી હું કહું તને પેલા કયો તો ખરા લે આ તને છેઠે વાત જ દેખાય ના લે દઉં કહું કે તારું હગું કરવાનું હ તો કીધી હગું કરવાનું હ શેઠ માં હાગો કરાવી તાન હું અરે વાહ દેવ માનસ નીકળ્યા હા ભાઈ વાહ શેઠ માં હું શેઠલું ફોટો પાડો ફટાફટ આમાં તો હરખો પોજાલું કીધું છોકરી એક વખત જોને તારો ગમાઈ જ લેવો જો ફોટો પાડ્યા ઓવા બતાવજી બેટા જોર સ્ટાઇલમાં બોલ્યા
કમ્પ્લીટ લ્યો મને એક કામ કરો પેલા મનુભાઈની સ્ટુડિયો છે ને ફોટોનો ના હોય તો પેલું કોપી કરાવતા બહાર કાઢી ઝેરોક્સ જેવું નહીં કરતા પ્રિન્ટ અને વાઇટ કરાવજો થોડું હો બધું કરી નાખી હા ચકાચક કઈ ના ફોટો કાઢીને ક્યાં લવાનો કાઢી બે હાલી દેવાનું છે મારે શું કીધું જો પોતાએ હમણાં બકારીશું મારી સસુના બૂટ આજ તો દર ચોમાહે મારા આ વોચ કરવાનું જતું નહીં દર ચોમાહે ડોહી કે એ ડોહા આયુ વાવાઝોડું આયુ આયુ વાવાઝોડું બોલો આ બસ આ મેણીઓ જ સાફ કર કરવાનો બીજું કોઈ કામ ધંધો જ નહીં હવે ના થાય તો આપણે જો જરૂર છે સાપરાની પણ હાલ તો જરૂર છે કા પણ હું લે ચિંતા કરો હો તમે એની એ ચિંતા છે ને એક બીજી ચિંતા આઈને પડી હવે મન તો ચમ હાની ચિંતા તો મનવરી ડોહા તું તો ભૂલી જ જાય છે આપણા તે પેલા શેઠ નાયકન સંબંધની વાત કરી તે તને વિશ્વાસ છે શેઠ આપણને પૈસા આલશે ખરા ચમ તમને વિશ્વાસ નહીં મને સો વિશ્વાસ હોય આ ફોટાની વાત કરી હજુ ફોટો આવ્યો છે ડોહા ફોટો આવશે ને એવો વિશ્વાસ રાખો તમે હાવખેવા ના થઈ જાઓ પૈસા વિચાર કરો કે આપણા ઘરમાં 3 રૂપિયા નહીં અને શેઠને હું ખાલી મળવા જઈ તો 3 લાખ રૂપિયા ત્યાં કોઈ હાલ કયો જેટલા પૈસા વાળા છે રે ઈવન માટે પૈસાની કોઈ વેલ્યુ જ નહીં ડોહા આપણે હાલી ના તે વાત કરો ને ઈવન તો છોકરાનું લગ્ન કરવાને એટલે હાલ જ વાત તો તારી સાચી છે પણ ફોટો ના બતો હંધી આ છો મોને એવી છે એ વાત સાચી મને થોડું એવું લાગે છે પણ હા હા કોણ છે આવો કોણ છે તો બોલા પર હા હા શેઠ ના ત્યાં આયા છે ચેક આવ્યો નહીં ચેક આવ્યો ચેક નહીં આવ્યો હું લાયા ફોટો મોકલાયો છે ઠીક હા ફોટો મોકલાયો ફોટો છે ઓ ફોટો છોકરા હા સરસ સરસ અને એક બીજી વાત કીધી છે હા હા આ લગ્ન કરવાના તે ફટલાઈન હજી જજો હા જોવાની તો તમે વાત ના કરો શેઠ ને કહેજો તમારા કરતા વધારે અમને ઉતાવળ છે તમે એની ચિંતા ના હાલે કે ખટકો રાખજો એમ કીધું છે હાર હો વાંધો નહીં હો. હાલે લો મારે કોમ છે હા હા મુનિજી લાયક હું જોઉં પેલા હા છોકરો તો હા રૂપ નો કટકો છે અને આ આપણી ભત્રીજી એટલે આપણી સોરી ગમાશે એટલે હા ને પસંદ કરવાની જ છે ને ફોટો શું કરતી હતી સોરી જો રાખો થોડા તડપત રાખો આ નહીં એ છોકરાનો ફોટો આ તો ઈવન ઘરમાં નોકરી કરે છે ને ઈનો છે અને એક ઘોડા જેવો કાળિયો બુલેટ છે હા દિવસે આ તો લોસા નહીં પડે મને પણ આપણે હું વાત સાચી આપણે છે તો ખાલી પરણીને જાય એટલે બસ આપણે તો પૈસાથી મતલબ વાત તારી સાચી હો આપણે ફોટાથી શું મતલબ રાખવો છે નોકર હોય નોકરનો શેઠ હોય હે આપણે લતાને બતાવીએ તો ખરા દીકરાનો માં દીકરો છો જીવ દીકલીઓ બેટા બટ હા બેટા બટી પૈસા હા જો તારા ફોટો જોવો તો કે નહીં આ રહ્યો ફોટો જો કાક હા જો સકા એક નંબર છોકરો આમ દોરો દૂધ જેવો ફોટા મેં ચોખ્ખો પડે અને જો બેટા આ અમે કોઈ જોઈ હોય કોઈ જેવું તેવું ના ગોતી હોય અમે તને નેનપણથી મોટી કરી છે એટલે સારું શોધવા ને કે તને ગમે છે ને ખબર પડી જઈ ડોહા ખબર પડી જઈ મને ગમે તો પણ આ ફોટો તો હાલ એ તો તું રાખે એ બેટા લે 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 તું તાર ધરાઈને જો હરકો છોકરો જોઈને ખુશ એ નહીં થતી એટલો તો આ ખુશ થાય છે ડોહા હવે મારે હું કેવું સુખના સૂરજ ઉગી ગયા અને હવે આપણે કરોડપતિ થઈ ગયો સમજી લો આખા ગામમાં શેઠ પછી બીજું નામ આપણું આવશે અને જેવી સોડી પહેણાઈશું ને એવા જો શેઠ આપણને દાગીના રૂપિયા ના હાલત કેજો ખરેખર પણ પેલા તો આનંદ થાય છે કે ભલે ગમે તે મા બાપ મેલીને જતા રહ્યા પણ આપણને તો લક્ષ્મી મેલીને ગયા પેલા તો સૂટ સીવડાવો મારા સૂટ બૂટ આટલી ઉંમરમાં કોને સૂટ પહેરી બતાવે હે લાગુ તો જોવા હું લાગુ છે તમારે ના ગયડી તો તું એ લાવજે ના કાકરો ને હાલ લો મને એક સૂટ નહીં લાવવા દેતી પત્રીજી પહેરાવું તો એટલે કારે બોલ અમને તાર જોડે ફૂલી ચમ બેહવા નહીં આવતી જવા દે ને ચમ ઈવન મો ટાયર કો સરી ગયો છે હવે ટેકો પાહો ટાયર કો પર લહન લેવા આયા તમારે કન અમારે કે નતું મુછે લઈને આલું ક્યાં
ખાડો ગોડું અરે તારી શું લારે તો અલે ફૂલી લસણ તો નહીં તને બધું પતી ગયું ના હોય તો હું ના તું તે ના આલ્યું કે એમાં ટાયર કોસરી જો મોટું ફૂલાય નહીં પડતા ફૂલી નો મહેલ પા બધું ફૂલાય ફરીશું હા એ વાત હાચી કોઈ ને ચલા દા ટાયર કોસરા સપૈયા તો એ જાવ તો શી રાખતા લહન માં ઉઠાઈ કો ચલાવવાનો હોય પણ કાળીમાં હા યાર રતા બેટા આય માશોરી આય કોણ સારી આ છોકરોમાં કાચી વાત બતાય ને રે એટલે આ છોકરો જે બેટા પરીને માશોરી ઓહો છોકરો તો નિહારો રમલી છોકરો તો મસ્ત છે મન તો જો સાચું કહી દઉં મન તો છોકરો ગમે છે ગમે ના બેટા મસ્ત છોકરો ના જો છોકરો ના મળે ના તારી એમ કે વાગું તને ના કહું તો પૈ મુક પાઈને જો કાળીમાં ઉંમર છે તમારી મજાક કરું છું હારો હા પાડ દો મન તો ગમ્યો એમ તો કમિશન મુએ હાચું કહું છોકરો છો દેખામાં તો એકદમ રાજાના કુંવર જેવો લાગે છે અને તારો ઘર સંસારે હારવેટ છે ના ના પડતી મોટો દોવા ન જતી વાત સાચી લેતા બેટા હું કે રમલી કારીની કઈ વાત સાચી છે રમવા હારો ને એક નંબર છોકરો એક છે નંબર છોકરો છો તો ખાલી ઉભો રહ્યો ખાલી જોજે તું સ્ટાઈલ હારી ને તા ના છોકરો ચલો સ્માર્ટ દેખાય છે ગમે છે? જોડી હારી લાગશે મને ઓ ગમે છે હારું મૂવી કર નાખજે પાછી ઓવા મોટું દોવાના છે તી લે હા તું તાર છોકરાને કોઈ મને તો આમ જોવાય જેવું લાગતું નહીં કશી કોમી નહીં તા ના હા પાડ દઉં હા તું તાર આમ હા પારી જ દે હારું બી હોતા અમે હા હો લે તતા બેટા તો હારું મળી ગયો બેટા આ જાઉં જો કા મલ કહી હારું બેટા સોરીન થઈ જાય તો હારું જ તાન બચારી ને ત્રાસ બચારી સોરી ન વાત સાચી હેલો બેટા આ ચાંપલ કર લે બેટા હેલો અને વાપરજો કેવું રહેશે ઈ કણ મા બાપ નું નામ રોશન કરજે ને જે કે ને એટલું કરજે વધારે પડતું હેઠ ડાઈ થતી ના અરે હેઠતા હેઠતા વાતો કરવાની બોલતી ના હો કીધું ડાઈ છોડીને જેમ કેવો આપણે સંસ્કારી બહુ ચેવા થઈને જઈએ એવી રીતે અમુક કોઈને નહીં બોલવાનું મોટા હોય ને ના હોય દુઃખ હોય કે સુખ હોય સહન કરીને પડી રહેવાનું અને આ મારું ગામમાં નામ કેટલું છે ઘેર મારું કેટલું હેડ હશે આમ એવું રાખજે પાછી શું કીધું પણ ઈકન જઈને કશું વધારે ચર્ચા નહીં કરવાની હા હા તમાર કાકો આમ કરતો તો ને માર કાકી આમ કરતો એવું તો બોલતી ના પાછી અને જો કોઈ તકલીફ પડે ને ઘેર આવી ને તો પડા વસૂડી દે ઓવા મારા જેવી જબરી બીજું કોઈ નહીં સુખ જ દુઃખ હોય પડી રહે તે ઈ કણ ઓવા આ તો અમે છીએ તે તારો લગન કરાવીએ છીએ તને સુખેથી સાસરે મોકલી દીધી હોત તો ચોક તું જન્મી તાણા તા હા લેડો મને જે ફોટો બતાવ્યો એ છોકરો તો આ તું મારી એને ફેરા કોણ ફરી રહ્યો બેટા એ તો ક્યાં આવે એ બધું ત્યાં વિચારવાનું હોય મારે લગ્ન નહીં કરવા હું આ લગ્ન કરું જ નહીં એ લતા
હવે એવું યાર મુનિમ બની ગયા હો આગળ લે, મને નહીં આવડતું, આ તો પૈસા માટે કરવું પડે છે. હા? બીજે મંગલ કન્યાને દાન દેવાય રે બીજે મંગલ કન્યાને દાન પતિ ઓ તારી ત્યાં સબ ભૂલી જો છો ગા કરીને તમે છોડી દેવી પછી લગન થઈ પતી ગયા ગયા, પતી ગયા. એટલે આ ગોરો ઉભો જ નહીં રહેતો ને એક લગન થઈ જાય તો કર દે બે ફોનમાં હશે ને તો પછી મેળ નહીં આવે આપણે બધાને હવાર છે છેલ્લો છેલ્લે વાળો તો છેલ્લે પડી લો. પડી રહેશે ફરી પછી શેઠ હે? અને અમે લેવ ઘરમાં તને આવો જા. ચાલો તમે ઘરમાં ઊંઘો બેઠો. જા બેટા લે. ના કોટ બકરું વરગાડી ને એવું થયું છે તો હા હવે શાંતિ થઈ હું કેવું તાણ ના મેકતા નહીં હું બેકવા માંડે આપણે બેકવા તો જો પૈસા લેવા તાણે તો શાંતિ થઈ આ શેઠ અમુ તમાર સુખનો સૂરજ ઉગી ગયો સમજો આ તો ઉઘાડો તો. જો આ લગ્ન કરાય ને મારા છોકરાના આઈને લીધો શેઠ આ ધીમે ધીમે હાલ્યા ગઈ ના કે આગળ થેલો હાલ દે ફોટો ઉચકી રહ્યા વજનનો વજન પણ હાથમાં તમારું શાક પેલો ને તમારો છે જો 500 નોટો નહીં છે ઓમ નામ લીધો ના શેઠ નડો નોટ મેલો ડો નોટ હા હા શેઠ. તમારા જ છે અમુક ગીતા જો હવે અવસર પતી ગયો છે તમારો છોકરો હંતાઈ ગયો ને અમાર છોડી હંતાઈ ગઈ હવે બધી જવાબદારી તમારી બરાબર મારી છોડીને લગીરે દુઃખ ના પડવું જોજો કહી દઉં શેઠ લગાય દુખના પર જા અમે રજા લઈ લઈએ. હા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બેટા. કોઈને તો વાત કરી કોઈને તૈયારીઓ કરજા પણ કોમ પેલું નિવેદ બનાવું નિવેદ જા જા ડોહા હાથી પકડી લો. ના ના હું પકડું છું અલે લાકા હમણાં તો આમ હરખમાં તો નહીં હું કરું ડોહા ઉભા રહો ડોહા આપણે જોઈ લે આ પૈસા સાઈડમાં આવે તો જોઈ તો લઈએ પૈસા કેટલા છે ઓહો મેલો એમાં નહીં ઓમાં મેલો હું કહું ડોહા આપણે હવે ઓમ નહીં જવું ઓમ જઈએ હવે આપણા જૂના ઘરમાં જવું જ નહીં ડાયરેક્ટ ના આવે ને તો આટલા બધા પૈસા આલ્યા છે મને ચક્કર આવે છે પારી ડોહા આટલા બધા પૈસા આયા છે ને તે ના હોય ને તો હવે નવા ઘરમાં ચો ખારો બંગલો લઈ લઈએ અને ઈકડ રહેવા જતા આ ઝૂંપડામાં હો તું ઝૂંપડું અને હું તો આવું ધાર્યું નથી કે શેઠ આટલા બધા રૂપિયા આલશે. લાઈક નો શું રાખ બસ આવા કશું નહીં હાલવાનું હેડો આમ જતા રહીએ આપણે આમ નહીં જવું ગોમે છોડી દઈએ ના હોય તો નવું ઘર લઈ લઈએ હેડો આવે આખો દકો બે તારી મરજીથી નહીં ગયા બાજુ તને ચપ્પુ મારી દે હું હાજેમાં બોલી બોલીને હું આનું ધમકી આપું એ ખબર પડતી નહીં હા ગોડો હતો તું તો ઉતર નીચે ઉતર તું 50 રૂપિયા નું ઘૂમતે છે હું ગણો તું ઉતર અરે કાકી કાકા છે લાલચમાં મારી આખી જિંદગી બરબાદ કરી નાખી પૈસા ના મને પાન કરી નાખી કાકી કાકા તમે મા બાપ જેટલા ગણે પણ એટલે તમારો સોદો કરી નાખ્યો થોડા એક પૈસાના લાલચમાં ગોટા અંગત પહેરાઈ દીધી વળતી તો છૂટવી કઈ રીતે કનાગર શેઠનો છોકરો મારી પાસે મગજ નો નહીં તો જવું હોવાથી તો સટકાય હોય નહીં કરી નાખી થોડા એક પૈસામાં મારો સોદો કરી નાખ્યો મારા કાકી કાકાએ